ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આંતરિક વિખવાદે ગંભીર વળાંક લીધો। વોર્ડ નંબર 2 માં કુતુબુદ્દીન પટેલ અને શમસાદ અલી સૈયદ બંનેને પ્રદેશમાંથી મેન્ડેટ મળતા વિવાદ સર્જાયો। આ મેન્ડેટ કાંડ બાદ હવે લેટર કાંડ સામે આવતા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પેન્ડિંગ રાખવામાં આવી છે। પ્રદેશ નેતૃત્વ દ્વારા સમાજને અંદરોઅંદર લડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ વિવાદ ઉકેલાશે નહીં તો તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે। આ ઘટનાથી ભરૂચ કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે। સાચા મેન્ડેટ પર જો ઉમેદવારી રદ થતી હોય તેનો મતલબ એવો છે કે એ પર્ટિક્યુલર એક સમાજને કોંગ્રેસ પક્ષ અંદર લડાઈ રહ્યો છે અને આની જિમ્મેદારી હું ટોટલ કહું છું પ્રદેશ કક્ષાની છે। શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખે મને જે મેન્ડેટ આપેલો હતો એ સનાતન સત્ય હતો, એ સ્વીકારું છું। એનું રીઝન છે કે જ્યારે મેન્ડેટ સ્વીકારેલો હતો ત્યારે પણ હું હાજર હતો, એની ગણતરી મેં પોતે કરેલી હતી, એમાં પણ હું હાજર હતો, અને જ્યારે મેન્ડેટ લખાતો હતો ત્યાં પણ હું હાજર હતો। તો પછી એ મેન્ડેટ જૂઠો ના હોઈ શકે એની ગેરંટી આપું છું। એ લેટર મળેલો છે એ બંને રાજ વસાવા અને કુતુબુદ્દીન પટેલ તમારી સમક્ષ છે। આવો સેમ લેટર એમને આજે 13 તારીખની ડેટમાં મળેલો છે, તો 13 તારીખે સવારમાં અહીંયા જો રજૂ કરવાનો હોય તો લેટર ક્યારે આવ્યો, ક્યાંથી આવ્યો એ બી પ્રશ્ન છે। એટલે પ્રશ્નની વાત છે, લેટર પર પણ મને શક છે, એટલે આની ચુસ્તપણે તપાસ થવી